નમસ્કાર મિત્રો, ટ્રાવેલ વિથ કિશનમાં આજે એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. ઘણા મિત્રોની કોમેન્ટ હતી અને જે ફ્રેન્ડ સર્કલ છે તેમનું પણ કહેવું હતું કે તું આટલું ફરતો એટલું ઓર્ડરમાં જાતો હોય તો ત્યાં કેવું લોકેશન છે, કેવું ડેકોરેશન છે તેને લગતા વીલોગ બનાવ. તો આજથી નવી શરૂઆત કરું છું. માતાજીના આશીર્વાદ લઈ આજે પોરબંદરની અંદર રંગબાઈ માતાજીનું મંદિર છે ત્યાં ઓર્ડરમાં આવ્યો છું. ડ્રોન શૂટિંગનું રિસેપ્શનનું ઓર્ડર છે, તો થોડી વારમાં ત્યાંનું ડેકોરેશન કેવું છે, એન્ટ્રી ગેટ કેવો છે અને કેવું આયોજન છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ આ બ્લોગમાં. હવે આવા બ્લોગ તમને પસંદ આવે છે કે કેમ તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો સૌથી પહેલા માતાજીના આશીર્વાદ લઈને આજના બ્લોગની શરૂઆત કરીએ. પોરબંદરના જેટલા મિત્રો છે તેમને ખબર જ હશે કે પોરબંદરની બાજુમાં રંગબાઈ માતાજીનું મંદિર આવેલું છે. જસ્ટ દરિયાના કાંઠે અહીંયા મંદિરની પછવાડે જાઓ તો આખો બીચ દેખાય. તમે સાઈડમાં ડ્રોન શોટ જોઈ રહ્યા હશો. તો હવે માતાજીના આપણે દર્શન કરી લઈએ. આ છે રંગબાઈ માતાજી. આખું ખૂબ જ સુંદર મજાનું મંદિર, ખૂબ મોટું મંદિર. વર્ષોથી અહીંયા માતાજી બિરાજમાન છે અને ખૂબ વિશાળ પટાંગણમાં આખું મંદિર ફેલાયેલું છે. તો હવે આપણે સીધા ડાયરેક્ટ એન્ટ્રી ગેટે પહોંચી જશું કે જેના માટે આજથી નવી શરૂઆત કરી રહ્યો છું ત્યાં. અત્યારે આપણે દિવસનો જે એન્ટ્રી ગેટ છે તે તમે જોઈ રહ્યા છો. તે આપણે લોકેશન તમે એન્ટ્રી ગેટનું છે તે દિવસનું જોઈ રહ્યા છો. ત્યારબાદ રાતનો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે રાતે કેવો નજારો છે. હવે જે માતાજીની એન્ટ્રી ગેટ છે તે હવે આપણે જોઈ રહ્યા છે. માતાજીને એન્ટ્રી ગેટમાં તો છે જ પણ લાઇટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. જે પીળા બલ્બ જોઈ રહ્યા છો તે તો પરમિનન્ટલી અહીંયા હોય જ છે. નીચેની જે પાલ લાઇટ અલગથી લગાડવામાં આવી છે. ત્યારબાદ સાઈડમાં તમને બતાવું તો જે મંડપ છે તેમનો નાઇટ વ્યૂ આખો ઉપર ફરતી સિરીજો ફિટ કરવામાં આવી છે. એન્ડ જે મેન વહુને વરરાજાને બેસવા માટેનો જે મેન મંડપ છે તે હવે લાઇટિંગ ડેકોરેશન સાથેનું તમે જોઈ રહ્યા છો. ખૂબ જ સુંદર મજાનું દેખાવ આવે છે. ઉપરનો નજારો તમને બતાવી દઉં. આખું આવું કંઈક ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયા બેઠક વ્યવસ્થા છે. એ ડીજે ક્લિલોક સાઉન્ડના સથવારે આજે આપણે ગિમ્બલ શૂટ કરી રહ્યા છીએ. ભાઈ અમદાવાદથી આવ્યા છે. આપણે થોડા સિનેમેટિક શોટ પછી આપણે લઈ લઈશું. ડ્રોન શોટ પણ મૂકી દઈશ. તેમાં હું થોડો મ્યુઝિક મૂકવાનો પ્રયત્ન કરીશ કેમ કે કન્ટિન્યુ બોલવાનું ચાલુ નહીં રાખું. જેમ જેમ રાત થશે તેમ ડેકોરેશન ઉઠાવ વધુ આવે. યલો એન્ડ વ્હાઇટ બેકગ્રાઉન્ડ બ્લેક કલરનું અને વ્હાઇટ સિરીજ ફિટ કરેલ છે. અત્યારે આપણે સાથે સાથે થોડો જે મંદિરની પાછળ બીચ આવેલો છે, રંગબાઈ બીચ તરીકે ઓળખાય છે, તેનો નજારો પણ આપણે ડ્રોન શોટ દ્વારા જોઈ લઈએ. ખૂબ જ અદ્ભુત નજારો અત્યારે સનસેટ થવા જઈ રહ્યો છે. તો તમે એ નજારો અત્યારે જોઈ રહ્યા છો. આખું બેકથી લઈને ફ્રન્ટ સુધીનું લેવાનો પ્રયત્ન કરું છું. આ પવનચક્કીનો અદ્ભુત નજારો. બેક સાઈડ તમને મંદિર દેખાતું હશે. એના પછી તમને બીચ દેખાતો હશે. બીચમાં સનસેટ થઈ રહ્યો છે. હવે હોળીને બતાવવાનો પ્રયત્ન કરીશ. હોળીમાં ઝૂમ